ગાંધીનગરના ચકચારી હિટ એન્ડ રન કેસ મામલે સમાચાર મળી રહ્યા છે। કુડાસરમાં હિતેશ પટેલ નામના એક નબીરાએ હિટ એન્ડ રન કર્યું હતું, જેમાં 2 લોકોના મોત થયા હતા। આરોપી હિતેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે। રાંદેસર વિસ્તારમાં બનાવ હતો। અગાઉ મેં કુડાસર કહ્યું, પરંતુ રાંદેસરનો બનાવ હતો, જ્યાં આરોપી અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા। હવે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। પોલીસ દ્વારા જે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા એ રિમાન્ડનો સમય આજે પૂરો થયો। 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, રિમાન્ડનો સમય પૂરો થયો। પોલીસ દ્વારા આજે કોઈ ફર્ધર રિમાન્ડ માંગવામાં આવ્યા નથી, કારણ કે ગુનો જે સેક્શન 105 નીચેનો છે, એટલે હવે અમે સેશન્સ કોર્ટમાં જામીન મૂકીશું આમના, કારણ કે ટ્રાયલ કોર્ટ મેજિસ્ટ્રેટ કોર્ટ પાસે આ બેલ ચલાવવાના પાવર્સ નથી। અચ્છા, એટલે જેલ હવાલે કરવામાં આવ્યો છે? હા, આજે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। બચાવ પક્ષના જ વકીલ છીએ। બચાવ પક્ષના વકીલની રજૂઆત એકચ્યુઅલી શું છે, આજે એવી કોઈ રજૂઆત કરવાની આવી નથી, કારણ કે આજે રિમાન્ડ માટેનું જ હતું, કારણ કે ફર્ધર રિમાન્ડ માંગે છે કે નથી માંગી રહ્યા। એમણે ફર્ધર રિમાન્ડ માંગ્યા નથી, ઇટ મીન્સ કે એમના ઇન્વેસ્ટિગેશનના કામમાં હવે આરોપીની હાલ પૂરતી જરૂર નથી, એટલે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે।